માંગરોળ તાલુકાના આરણા ગામે ખાણની લીઝની મંજૂરી મૂકવાની સાથે જ વિવાદ સર્જાયો છે। માંગરોળ તેમજ ચોરવાડ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણોનો ધમધમાટ શરૂ છે, ત્યારે આસપાસના વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો ઉપર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરણા ગામે ખેતીની લીલીછમ જમીન ઉપર લીઝની મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે। આ લીઝની મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી છે। હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે માંગરોળ પંથકમાં પથ્થરની ખાણો હોવાથી દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે અને લીઝ આસપાસ જમીનોમાં ધૂળ ઉડીને તેમજ ખારા પાણી થઈ જતા હોવાના આક્ષેપો સાથે આ લીઝને મંજૂરી ન મળે તે માટે માંગ ઉઠી છે। હું માંગરોળ તાલુકાના આરણા ગામનો વતની મકવાણા બચ્ચુભાઈ આનંદભાઈ મારું નામ છે। હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય। મને જાણવા મળતી માહિતી મુજબ આરણા ગામની જે ગુડાજલી સીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે ચાલુ જમીન છે, ખેતીલાયક જમીન છે, ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે, તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય। જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીઝ મળે અને ખાણ ચાલુ થાય તો લીઝની આજુબાજુ, ખાણની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની ચાલુ જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય। તેના માટે મેં આ ખાણની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે।